નમસ્કાર. હમણાં કોરોના પછી તો એવું જામ્યું છે ને ભાઈ કે જે હોય ને ઇમ્યુનિટી પાવર વધવો જોઈએ, એટલે વજન ઉતારવા જાય. જેનું વજન ઝાઝું છે ને એ લોકો વજન ઉતારવા જાય, અને જેનું વજન ઓછું છે ને એ બધા જીમમાં જાય. એવું જામ્યું ને. અને વજન ઉતારવાના એવા એવા નુસ્ખા કરે. હા, કોક વળી સોપાટીમાં જઈને ઝુંબા કરે, કોક છે એ જીમમાં જાય, કોક રનિંગ કરે, ઉકાળા પીવે, એવા એવા નુસ્ખા અપનાવે ને. તે એક ભાઈ તો છે ને રોજ ચોપાટીમાં શંખ વગાડે, શંખ રોજ વગાડે. મેં કીધું કેમ ભાઈ શંખ વગાડો રોજ? એ કે શંખ વગાડી વગાડીને વજન ઓછું કરી નાખું. એમ કે હા. તે થોડાક દી છે ને એક દી હાલ્યા આવતા હતા ને તે હાવ સાના મને હાલ્યા આવતા. મેં કીધું કેમ ભાઈ આ શંખ ને જ વગાડતા? મને કે આ જાડા થઈ જાય. તો ન વગાડાય, આમાં સોવણી બગડી જાય. પણ એક ભાઈ તો ઘોડા લઈને આવ્યા ચોપાટીમાં, ઘોડા વેચવા. ઘોડા અત્યારમાં અહીંયા હું કે ઘોડે સવારી કરો અને કે વજન ઉતારો. હા સારું. એક બેને ઘોડો લીધો, ઘોડો લઈને ગયા ને 6 મહિને મેળા બને. મેં કીધું કેમ છું બેન, વજન ઘટ્યું કે? મને કે હા 20 કિલો વજન ઘટ્યું. મેં કીધું શું વાત છે, 20 કિલો વજન ઘટ્યું? કે હા. મેં કીધું કોનું? મને કે 10 કિલો તમારા ભાઈનું, 10 કિલો ઘોડા. આપણે તો કઈ બદલાવ કરવાનો જ નથી. હા, પણ એક ભાઈ મને પૂછતા હતા, મને કે ભાઈ રાજેશભાઈ તમારે આપણે વજન ઉતારવું હોય તો આપણે શું કરાય? મેં કીધું 5 લાખ રૂપિયા છે ને કોકને ઉછીના દેવાય. હા, 5 લાખ ઉછીના આપો ને એટલે આમ જો ફોન કરો ને જો ઉપાડે નહીં ને એટલે વજન ઘટે. અને 7 લાખ કોકના ઉછીના લઈને આવો ને તમે જો માંદા પડો એટલે સફરજન લઈને ઈ આવે કે કઈ વાંધો નથી ને. એટલે આનંદ કરવાનો છે. પણ એક દી હું આમ હાલ્યો જતો હતો ને, હાલ્યો તે મારી પાછળ એક કૂતરું હાલ્યો આવતું હતું. એક બેન મને કે આ કૂતરું તમારું છે? મેં કીધું તમે કઈ રીતે એવી રીતના કહો? મને કે આ તમારી વાહે વાહે હાલ્યો આવે એટલે. મેં કીધું આમ તો તમે મારી વાહે વાહે હાલ્યો એટલે હું જે વાહે આવતું એ બધું અમારું. હા, પણ બેન્યુની થોડીક વાતો લઈ લઉં, નકર કે હે રોયો અમારું કઈ લાવ્યો જ નહીં. હા, બેન્યુ તમે જોજો પૂછે બધું પણ કરે એને કરવું હોય એ જ. આપણને કે રોટલી ખાવી કે ભાખરી? આપણે કઈ રોટલી, તો કે રોટલીનો લોટ છે નહીં, રોટલો મારે બનાવવો નહીં, એટલે ભાખરી જ બનાવવી હોય. પણ પૂછે બધું પણ કે કરે એને કરવું હોય જ. અને અહીંયા પરિણિત પુરુષો છે ને એને બધાને ખ્યાલ છે, બધાને અનુભવ છે. બેનો એક વાત પૂછે જ કે જ તે કે જે દુની હું ઘરમાં આવીને તે દુનું તમારા ભાઈને સારું થયું. પેલા હું આપણે એટલા સાપુ વેચતા એટલે અમારે સારું જ હતું. તો તમે આવ્યા પછી હપ્તા ચાલુ છે. હા, બેનું બહુ હોશિયાર. એક બેન તો છે ને હાડીની દુકાને ગયા, હાડીની દુકાને તો બધી હાડીઓ ખોલાવી. બધી હાડી ખોલાવ્યા પછી કે મને ગમી નહીં. યાર દુકાન વાળો કે બેન આ બધી હાડીઓ નવી છે અને આખી દુકાન ખોલી નાખી, તમારે કેવી હાડી જોવે? બેન કે મારે એવી હાડી જોવે કે મારી જેઠાણી જોવે ને તો બળીને રાખ થઈ જાય એવી હાડી. દુકાન વાળો કે એવી એક જ હાડી હતી કે ઈ હાડી ક્યાં છે? કે ઈ હાડી હમણાં તમારી જેઠાણી લઈ ગયા. એટલે આનંદ કરવાનો છે. એક બેન તો જીભ ઉપર કંકુન ચોખા લગાડતા હતા, જીભ ઉપર કંકુન ચોખા. મેં કીધું કેમ બેન જીભ ઉપર ચાંદલો કરો છો, કંકુન ચોખા લગાડો? મને કે હું શસ્ત્ર પૂજન કરું છું. આને આખું વરહ વાપરવાનું. હા, અને એક બેન એને ઘરવાળાને કે તમે પૈસા લેતા જજો, પૈસા આપતા નથી, કે ઘરમાં ખૂટી ગયા. એના ઘરવાળો કે તારે પૈસાની જરૂર નથી, તારે અક્કલની જરૂર છે. ઓલી કે મારે તમારી પાસે હોય એ મગાઈ ને. પણ બેન તમે જોજો લગભગ છે ને ઉંમર બહુ ઓછી, ઉંમર હાચી કે જ નહીં. તે એક એસટી બસ હતી ને એમાં બે બેનું હારી સીડ્યા ને તે એક સીટ હતી એમાં બે બાજતી હતી કે હું પેલા આવી ગઈ, ઓલી કે હું પેલા આવી ગઈ, હું બેસીશ. એમાં કંડક્ટર કે જે ઉંમરમાં મોટા હોય ને એને બેસા. 1 કલાક સુધી બે ઊભી કે તું મોટી છે તું બેસી જા, તું મોટી છે તું બેસી જા. હા, એટલે ઉંમર કે જ નહીં એમ. એક બેન તો કે બાજુવાળાને કે હું બ્યુટી પાર્લરમાં 4 થવા ગઈ ને, બ્યુટી પાર્લરમાં આમ જો બહાર થઈને બ્યુટી પાર્લર વાળા એવી 4 કરીને કે આમ બહાર નીકળીને ત્યાં તો આમ જો 40 જણા ગાડી ઊભી રાખીને મને જોતા. 40 જણા એ કે બાય કે હા 40 જણા ગાડી ઊભી રાખીને જોતા. એનો ઘરવાળો કે બહુ ડાયની થામાં ને સિગ્નલ બંધ. પણ એક બેન તો સિગ્નલે ઊભા થા, તે લાલ સિગ્નલ છું ને તે ઊભા રહી ગયા, ઘડીક છું ને તે પીળી લાઈટ થી તોય ઊભા રહ્યા.
ઘડીક થયું ને ત્યાં લીલી લાઈટ થી તોય ઉભા રહ્યા. એટલે ઓલા ટ્રાફિક વાળાએ પૂછ્યું કે બેન કેમ ઊભા છો, જવા દો ને. એ કે આમાં બીજા કલર નો આવે. એટલે આ હાડીની દુકાન થોડી છે. હા, મારે એક મિત્ર છે, તે મિત્રને એની ઘરવાળી કે તમે આખી જિંદગી મને છેતરવાનો ધંધો કર્યો. બોલો કે પણ હું છેતરી તને? આખી જિંદગી છેતરી, આખી જિંદગી છેતરવાનો ધંધો કર્યો, પણ હું છેતરી તને? તો કે તમને નથી ખબર, પાણી નહીં આવતા મારી, તમને નથી ખબર, પણ હું છેતરી તને. કે બાયોડેટા હું લઈ ગયું તું, બાયોડેટામાં કે હું લીધું તું? કે બાયોડેટામાં લીધું તું, ઘરના 2 પંપ આલે, અહીંયા આવીને ખબર પડી હવા ભરવાના હતા. જે હોય એ ઓલો કે. પણ મજા કરો, આનંદ કરો અને જોતા રહો મારી ચેનલ. બીજું, તમને સારા જોક્સ આવડતા હોય તો મારા વોટ્સઅપ ઉપર તમે જોક્સ મોકલી શકો છો. હું મારી ચેનલ દ્વારા એને પ્રચારિત કરીશ. થેન્ક યુ. આભાર.